હેલો મિત્રો, તો નમસ્કાર. તો મિત્રો, આપણા હાથમાં છે જે ચિકન જાળી છે, પ્લાસ્ટિક ચિકન જાળી છે, તો આ શેના માટે હોય છે એના વિશે આજે તમને થોડા સમજાવીશ. હું પ્લમ્બિંગનું જે કામ હોય છે તો તેનો પાઇપ પણ તે કામે આવે છે. અને મિત્રો, જે કઠેડાની અંદર આપણે જે સાંધા હોય છે તો સાંધાની અંદર પણ લગાવવાથી પ્લાસ્ટર ના ફાટે એના કે આ પિલર છે અને આ ચણતર છે, તો એના અહીંયા પિલર ભર્યા પછી અહીંયા ચિપકાડી અને પછી તમે પ્લાસ્ટર કરો તો ના ફાટે. અને બીજું મેં મિત્રો એક ખાસ કે જે આપણે બનાવી રહ્યા છે અત્યારે કઠેડો, તો કઠેડાના ઉપર આ કઈ રીતે લાગે છે અને કઈ રીતે કામ કરે છે, જે એક પોપિનનું કામ કરે છે. જે આરસીસી તમે લેન્ટર ભરો છો એટલું કામ કરે છે, કઠેડાને ફાટવા નથી દેતી. તો આ મિત્રો, ચારના પાર્ટીશનમાં કોઈ બી જગ્યાએ કઠેડો કરો છો તો આરિયા જાળી જરૂરથી લગાવો તમે, તો એનાથી મજબૂતાઈ. તો કઈ રીતે આ લાગે એને તમને આજે લગાવીને હું બતાવીશ. તો મિત્રો, આ રીતે થોડો થોડો આપણે જે માલ છે તે નાખી દેવાનો, એટલે કે એના વગર ચોટે ના હારીએ. તો જરાક જરાક નાખી દેવાનો. આ રીતના માલ નંખાઈ ગયો. માલ નાખ્યા પછી એને આ રીતે મિત્રો એને ઉપર મૂકી દેવાની, મૂકીને એને માલ હંગાત જોઈન્ટ કરી દેવાની. આ રીતના તમે વહેલાથી એને પીસો એટલે જે માલ છે તેમાં એ બેસી જાય. તો આ રીતના એને બેસાડા પછી જે છે તો આ રીતના ઉપર બીજી વખત ફરતી તમને માલ નાખી દેવો પડશે. આ રીતના બીજી વખત વરે માલ નાખી દીધા ઉપર, તો માલ નાખ્યા પછી એના ઉપર ઈંટ મૂકી દેવાની છે. તો એની જે પકડ છે તે પ્રોપર રીતે ફાઇનલ થઈ જશે. તો આ રીતનું કઠેડો જે પાર્ટીશનમાં તમે બનાવો છો તો તે કોઈ દિવસ એના અંદર થ્રેડ નહીં આવે, એની હું ખાતરી આપું છું તમને. કારણ કે મેં ઘણી જગ્યાએ એને ઉપયોગ કરી ચૂક્યો છું. તો એટલા માટે કરી અને તમને મારો ક્લિક અને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર કરજો. અને ફેસબુકમાંથી જુઓ તો ફોલો કરવાનું ના ભૂલતા.